બોલો સતગુરુ દેવનો જય. કેશવ ભગવાનનો જય. સત્કાળુરામ ભગવાનનો જય. સત્ય સનાતન ધર્મનો જય. જય. જગ્યા ભૌમનો જય. અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 1 આત્મ અનુભવ ઉપદેશ. બેંગડામાં એક પગ હોય ત્યાં બ્રહ્મ જ્ઞાન. રાજા જનકના દરબારમાં હંમેશા આધ્યાત્મિક ચર્ચાઓ થતી હતી. એમાં એક દિવસ કોઈ વિદ્વાને કહ્યું કે ઘોડા પર ચડતી વખતે એક પેંગડામાં પગ મૂક્યો હોય અને હજી બીજામાં મૂકવા જાઓ એટલી વારમાં પણ બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે. જનક રાજાએ એ બ્રાહ્મણને એ વાત સાબિત કરી બતાવવા કહ્યું તો એ બ્રાહ્મણ કહે, આ તો શાસ્ત્રી વચન છે, એમાં શંકા ન કરાય, બાકી સાબિત કરવું મારું બધું નથી. જનક તો રાજા હતા. એણે બ્રાહ્મણને કેદમાં પૂર્યા અને બ્રાહ્મણને પડકાર કર્યો કે મને આ વાતની સાબિતી આપો. દરબારમાં ઉપસ્થિત કોઈએ પડકાર ન ઝેલતા બધાને કેદમાં પૂરી દીધા. પછી તો રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે જો કોઈ વિદ્વાન આવે એને આ જ પ્રશ્ન પૂછાય ને જવાબ ન મળતા કેદમાં પૂરવામાં આવે. પછી તો એવું થયું કે કોઈ પણ બ્રાહ્મણ જનકપુરી તરફ ફરકતો જ નહીં. એમાં એક દિવસ અષ્ટાવક્ર મુનિ ત્યાંથી નીકળ્યા અને નગર વિશે તપાસ કરી તો એવી બધી વાત જાણવામાં આવી. તેઓ તરત જ બે ધડક રાજ દરબારમાં પહોંચી ગયા ને રાજાને કહ્યું કે તમે જે કોઈ શાસ્ત્રો વચન સાંભળ્યું છે તે સત્ય જ છે. બ્રાહ્મણોની મર્યાદા છે, માટે તેમને બંધી બનાવવા યોગ્ય નથી. રાજ કહે, બરાબર, તો પછી આપ મને શાસ્ત્ર વચન સાબિત કરી બતાવો તો હું હમણાં જ બધાને મુક્ત કરી દઉં. અષ્ટાવક્ર કહે, રાજન, તમારી વાત સાચી છે, પરંતુ બ્રહ્મ જ્ઞાન મેળવવાની તમારી પાત્રતા છે ખરી? પહેલાં એ વિચારી લ્યો. માટે પ્રથમ તો બધા બ્રાહ્મણોને મુક્ત કરીને પછી અશ્વ લઈને મારી સાથે જંગલમાં ચાલો. ત્યાં હું તમને શાસ્ત્ર વચનની સત્યતા સાબિત કરી બતાવીશ. તમે બીજા પેંગડામાં પગ નાખો ત્યાં સુધીમાં તમને અવશ્ય બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ કરાવીશ. શ્રી રામકૃષ્ણ પરમહંસે પણ નરેન્દ્ર એટલે વિવેકાનંદને ઈશ્વર દર્શન કરવાની વાત કરેલી જ નહીં. અષ્ટાવક્રની આવી તૈયારી જોઈ જનક રાજાએ બધા બ્રાહ્મણોને મુક્ત કર્યા. પોતે અશ્વારૂઢ થયા ને અષ્ટાવક્રને પાલખીમાં બેસાડ્યા ને બધા જંગલમાં ગયા. જંગલમાં ગયા બાદ અષ્ટાવક્રના કહેવાથી બધાને વિદાય કરી દીધા અને મુનિ તથા રાજા બે જ રહ્યા ને ત્રીજો અશ્વ. પછી રાજા અશ્વારૂઢ થવા ગયા. હજી એક પેંગડામાં પગ મૂકેલો ત્યાં જ મુનિ કહે, રાજન, પ્રથમ તો તારે મને વિધિવત ગુરુ કરવો પડે તો જ હું જ્ઞાન આપી શકું. તો રાજા કહે, હું આપને મારા ગુરુ તરીકે સ્વીકારું છું. તો પછી મુનિ કહે કે મારી દક્ષિણા. રાજા કહે, આ ક્ષણે જ હું સંકલ્પ દ્વારા તન, મન અને ધન બધું આપને અર્પણ કરું છું. મુનિ કહે, તથાસ્તુ. એમ કહી મુનિ ક્યાંક ચાલ્યા ગયા ને રાજા તો અશ્વારૂઢ થવા એક પેંગડામાં પગ નાખેલો એવી સ્થિતિમાં સ્થિર રહી ગયા. રાત પડતા રાજધાનીમાંથી રાજા હજી કેમ પાછા ન આવ્યા એની ચિંતા થતાં શોધખોળ શરૂ કરી. માણસો આવ્યા અને જોયું કે રાજા સ્થિર ઊભા છે. પૂછ્યું તો કોઈ જવાબ પણ ન આપ્યો. મુનિને શોધ્યા પણ ન મળ્યા. આખરે રાજાને એમને એમ જ ઉપાડીને નગરમાં લાવ્યા. સુવડાવ્યા તો પણ પગ એમને એમ જ બોલે પણ નહીં. ભોજન લાવ્યા, પાણી લાવ્યા, પણ રાજા તો હાલે કે ચાલે. બીજા દિવસે મુનિ આવ્યા. પ્રધાન તો મુનિ પર ગુસ્સે થયા. કહે કે તમે અમારા રાજાને શું કરી મૂક્યું છે? તો મુનિ કહે, મેં કાંઈ કર્યું નથી, રાજાને પૂછો ને. તો કહે, રાજા તો બોલતા પણ નથી. મુનિને રાજા પાસે લઈ ગયા. મુનિ કહે, રાજન, મેં તને કાંઈ કરી ના મૂક્યું છે? તો રાજા બોલ્યા કે ના જી. મુનિ કહે, તો કેમ આમ છે? ચાલ ઉઠ ને ભોજન કરી લે.
રાજા તો તરત જ બેઠા થયા ને જમી લીધું. પછી મુનિને કહ્યું કે રાજન, આમ સ્થિર કેમ થઈ ગયેલા? તો રાજા કહે કે મેં તન મન ધન બધું આપને અર્પણ કરી દીધું છે. હવે આ દેહ અને મન પણ મારા નથી, આપના છે. આપ કાંઈ કહો ન કહો ત્યાં સુધી હું મારી મેળે એમ કાંઈ પ્રવૃત્તિ કરી શકું નહીં. મુનિ ખૂબ રાજી થયા ને કહે કે તારી પરીક્ષા મારી પરીક્ષામાં પાર ઉતરશે. તું જાતે જ બ્રહ્મ સ્વરૂપ છો, સદા મુક્ત છો, તારા વિશેષ બ્રહ્મ જ્ઞાનની જરૂર નથી. છતાં રાજાને સંતોષ ન થતાં એ કંઈ પૂછ્યું. એ મુનિએ જવાબ દીધા, એ જ છે અષ્ટાવક્ર ગીતા. અને રાજાને ખાતરી થઈ કે પેગડામાં એક પગ હોય ત્યાં પણ બ્રહ્મ જ્ઞાન થઈ શકે છે. જ્ઞાન સર્વદા અસીમ છે, અપરિમિત વિધેય. જ્ઞાનને કોઈ સીમા નથી, એ તો સર્વદા અસીમ જ છે. કોઈ પણ ગ્રંથમાં ગુરુબોધનોમાં જ્ઞાનની સમાપ્તિ થતી નથી. એટલે જ્યાં સુધી આત્મપ્રસાદ ન મળે ત્યાં સુધી આગળ ને આગળ વધવાનું છે. આટલું જ્ઞાન ઘણું એમ કંઈ અટકવાનું નથી. મહર્ષિ ઉદ્દાલક આરુણિના આશ્રમ સરયુ નદીના તટ પ્રદેશમાં હતો. એમને 3 સંતાન હતા, શ્વેતકેતુ, નચિકેતા અને સુજાતા. ઉદ્દાલકના અનેક છાત્રગણોમાં કહોડ નામનો એક તેજસ્વી વિદ્યાર્થી હતો. ઉદ્દાલકની પુત્રી સુજાતા સાથે કહોડના લગ્ન થયા. એમને એક પુત્ર થયો, એનું નામ અષ્ટાવક્ર હતું. એક વખત જનક રાજા ઉનાળાના બપોરે જમીને મહેલમાં શીતગૃહમાં વામ વૃક્ષ કરવા માટે સુવર્ણ પલંગ પર મગલખી ગાદલા પર પુષ્પની પથારીમાં આડા પડ્યા. ચાકરો દ્વારા નંખાતા પવનની શીતળ અને સુગંધ લહેરોથી થોડી વારમાં ઊંઘ આવી ગઈ. એમાં સ્વપ્ન આવ્યું કે કોઈ દુશ્મન ચડી આવ્યો છે ને પોતાનું રાજ લઈ લીધું છે ને પોતાને માત્ર પોતળી ભર ખુલ્લા પગે મહેલની બહાર કાઢી મૂક્યા છે. નગરમાં ઢંઢેરો પીટાવ્યો કે જનકને કોઈએ ખાવા પીવાનો કે આશરો આપવો નહીં. તેથી જનક જ્યાં જાય ત્યાં લોકો બારણા બંધ કરી દેશે. બીજા ગામમાં જાય તો ત્યાં પણ એ જ હાલત, કારણ કે સમગ્ર રાજ્ય જ હવે દુશ્મન નહોતું. આખરે જનક કોઈ પણ પ્રદેશમાં આથડે છે, ભૂખ તરસ સખત પીડે છે. એવામાં ક્યાંક દૂર સદાવ્રત ચાલે છે ને જોયું કે પોતે સાનામાના માંગવાવાળાની લાઈનમાં ઊભા રહી જાય છે. પણ ત્યાં પણ વારો આવે છે ત્યારે ખીચડી ખલાસ થઈ જાય છે. આખરે ખૂબ વિનય વાણીથી તપેલામાં ચોટેલા દાણા થોડા ઉખડ્યા અને તેમને એક માટીના સકોરામાં આપે છે. જનક એ લઈ એક ઓટલા પાસે ખાવા બેસે છે. ત્યાં 2 સાંડ લડતા આવે છે ને જનકને હડફેટે લે છે. પરિણામે સકોરો તૂટી જાય છે ને ખીચડી માટીમાં મળી જાય છે. પોતાની ઈજા પણ થાય છે. ત્યાં અચાનક જ આંખ ખુલે છે ને પોતે તો મજાના શીતગૃહમાં પલંગે પહોંચ્યા છે. ત્યારે વિચાર આવે છે કે સ્વપ્ન સાચું કે હું સૂતો છું એ સાચું. પછી દરબારમાં બ્રાહ્મણને બોલાવીને એમણે એટલું જ પૂછ્યું કે તે સાચું કે આ? પણ એટલામાં કાંઈ ન સમજાવતા કોઈ જવાબ આપતું નથી. તેથી બધાને કેદમાં નાખે છે. આવું ઘણા દિવસ ચાલ્યું. એમાં અષ્ટાવક્રના પિતા કહોડ ઋષિ પણ આવી ગયા. આ તરફ અષ્ટાવક્રને મિત્રો મા બાપ વિનાનો કહીને ચીડાવે છે ને માતા સુજાતા પાસેથી બધી વાત જાણે છે ને જનકના નગરમાં આવે છે. ત્યાં જનકની સવારી નીકળે છે તો અષ્ટાવક્ર રસ્તા પર બેસે છે. રાજાના માણસો એને ખસી જવા કહે છે તો કહે છે કે હું ખસી શકું તેમ નથી, રાજાને મોકલો. રાજા આવે છે ને બંને વચ્ચે વાત થાય છે ને રાજા તેમને પ્રશ્ન પૂછે છે કે આ સાચું કે તે? તો કહે કે આનો જવાબ કાલે દરબારમાં આપીશ. મહર્ષિ અષ્ટાવક્ર 12 વર્ષની ઉંમરે જનકના પ્રશ્નનો ઉત્તર આપવા મિથિલા આવી પહોંચ્યા અને જનક વિદેયના જ્ઞાન સભાના પ્રવેશ દ્વારે આવ્યા ત્યારે દ્વારપાલે તેમને અટકાવ્યા. આ બાલવાટિકા નથી, વિદ્વાનોની સભા છે. અહીં મોટા મોટા ધર્મ ધુરંધરોના શાસ્ત્રાર્થ થાય છે. સ્વાધ્યાય અને ચિત્તમાં જેના વાળ ધોળા થઈ ગયા હોય
એવા જ વિદ્વાનો અહીં આવે છે. તારા જેવા બાળકને અહીં જવાનો પ્રતિબંધ છે. દ્વારપાલે મહારાજા જનક પાસે કુતૂહલ પમાડે એવા બે વિદ્વાનોના આગમનની વાત કરી. જનકે કહ્યું, એમની વાત સાચી છે. આ તો વિદ્વાનોની સભા છે. બે સાથે જ્ઞાનને ન સંકળાવાય. જે હોય તે ભલે આવવા દો. અષ્ટાવક્ર વિચિત્ર હાસ્યાસ્પદ દેહપિંડને જોઈ આખી સભા હસવા લાગી. જનક પણ હસ્યા વિના રહી શક્યા નહીં. અષ્ટાવક્ર પણ જ્ઞાન સભામાં ચારે દિશાએ એક એક પંડિત સામે મોટેથી અટ્ટહાસ્ય કરતો કરતો કહેવા લાગ્યો. એના હા હા હી એના ઘોષ પ્રતિઘોષથી સભાખંડ ગાજી ઉઠ્યું. જનક રાજાએ વિનયપૂર્વક પૂછ્યો, મહારાજ, અમે તો તમારી વિચિત્ર દેહરચના જોઈને હસ્યા, પરંતુ તમે શા કારણે હસ્યા એ સમજાતું નથી. વાહ રાજન વાહ! હું તારા સત્યવચનથી પ્રસન્ન થયો છું. તારા વક્તવ્ય માટે હું તને ધન્યવાદ આપું છું. સાંભળ, હું ઘણા સમયથી તારી જ્ઞાન સભાની સ્તુતિ સાંભળતો હતો. આજે હું દ્વારપાલ પાસે પણ એમ જ કહ્યું કે અહીં તો મોટા મોટા જ્ઞાનીઓ જ બિરાજે છે, પરંતુ પરોક્ષ અને પ્રત્યક્ષમાં ભેદ છે. આ સભા જોઈને મને થયું, અરે આ તો અજ્ઞાનીની સભા છે. આવી સભામાં હું ક્યાંથી આવી ચડ્યો? અહીં તો એક પણ જ્ઞાનીજન નથી, બધા જ ચમારો છે. પ્રભુ, આપ શું કહો છો? શું આ બધા અજ્ઞાની છે? હા રાજન, બધા અજ્ઞાની છે. જો આમાં એક જ્ઞાનીજન હોત તો મારા જ્ઞાનનું મૂલ્યાંકન કરત, પરંતુ અહીં તો મારા ચામડાનું મૂલ્યાંકન થયું છે. ચામડાનું મૂલ્ય અજ્ઞાની વિના બીજું કોણ કરે? મારું આ શરીર મેં બનાવ્યું નથી, સર્જનારે બનાવ્યું છે. એટલે શરીર રચનાનો દોષ ક્યાં આવ્યો? હવે જો તમો આ શરીરના સર્જનારની હાંસી ઉડાવતા હોય તો તમે બધા મૂઢ જ્ઞાનીજનો જ છો. આ અજ્ઞાનીઓ સાથે મારે વાત શી કરવી? જનકને પોતાના અનુચિત વર્તન માટે પશ્ચાતાપ થયો. પછી જનક પોતાના પ્રશ્નો યાદ કરાવે છે. ત્યારે અષ્ટાવક્ર જવાબ આપે છે, જો તે સાચું તો આ પણ સાચું છે. જેવું અને જેટલું તે સાચું, તેવું ને તેટલું આ પણ સાચું. અન્ય પંડિતો પણ સમજવા માગે છે, એમને તેઓ વિગતથી સમજાવે છે. અષ્ટાવક્ર કહે છે, એ જ કે જાગૃત મિથ્યા તો સ્વપ્ન પણ મિથ્યા છે, અને જાગૃતમાં સ્વરૂપ સ્થિતિ તો સ્વપ્ન એ જાગૃત છે, અને જાગૃત એ જ સ્વપ્ન છે. એમ સદગુરુ મળતા જેને હું ઓળખાણું તે તું ને ઓળખી શક્યા છે. કારણ કે જે જાગૃતમાં છે એનું એ જ આત્મ સ્વરૂપ જાગૃતિમાંથી સ્વપ્નમાં કે મન કારણમાં દ્રષ્ટિ રહે છે. જનક વિદેહને અષ્ટાવક્રના પરમ ગુરુના દર્શન થાય છે, તેવી જ રીતે અષ્ટાવક્રને પણ જનકમાં પરમ શિષ્યના દર્શન થાય છે. અષ્ટાવક્ર મુનિને જનક રાજાને શુદ્ધ આત્મજ્ઞાનનો ઉપદેશ કર્યો. અષ્ટાવક્ર મુનિએ જનક રાજાના સર્વ સંશય ટળી જાય એવા અલૌકિક આત્મજ્ઞાન કહી જનક રાજાને મહાવાક્યનો ઉપદેશ આપ્યો. એ ઉપદેશથી જનક રાજાને પોતાના સ્વરૂપ એવા આત્માનું ભાન થયું, અને દિલથી જગત મિથ્યા અને આત્મા સત્ય કે બ્રહ્મ સત્ય એવો અપરોક્ષ અનુભવ થયો. પોતે તુરંત ઘટોઘટ આત્મદર્શન કરવા લાગ્યા. પ્રકૃતિ અને પુરુષ એ બે દ્વૈતમાં અદ્વૈત કેવી રીતે? અષ્ટાવક્ર યજ્ઞશાળામાં જાય છે. ત્યાં પહેલાં તો એમને જોઈને સૌ હસી પડે છે, પરંતુ અષ્ટાવક્ર બધાને જ્ઞાનથી ચૂપ કરી દેશે, બધાને મૂર્ખ કહી દેશે ને પછી રાધાને કહે છે કે ક્યાં છે એ બંધી જેણે મારા પિતાને હરાવેલા? હું એની સાથે શાસ્ત્રાર્થ કરીશ ને એને હરાવી જળમાં ડૂબાડીશ. જનક રાજા આવડા બાળકની હિંમત જોઈ કહે છે કે બંધીને હરાવવો એ સહેલું નથી. પહેલાં મારા પ્રશ્નનો જવાબ આપો. જનક રાજા પોતે પણ મહાવિદ્વાન હતા. તેઓ પૂછે છે કે કોણ આંખો બંધ કર્યા વિના ઊંઘે છે? કોણ જન્મીને ચાલતું નથી? કોને હૃદય નથી, વેગથી વધે છે? તે શું છે? અષ્ટાવક્ર કહે કે આવા બાળક જેવો સવાલ શું પૂછો છો? માછલી ઉઘાડી આંખે જ ઊંઘે છે.
ઈંડું જન્મતા ચાલતા છતાં ચાલતું નથી, પથ્થરને હૃદય હોતું નથી, અને નદી પોતાના વેગથી વૃદ્ધ પામે છે. રાજા જનક ખુશ થઈ ગયા અને બંધીને શાસ્ત્રાર્થ કરવા કહ્યું. બંધી અષ્ટાવક્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયો. બંધીને અષ્ટાવક્રને એના પિતાને પૂછેલો પ્રશ્ન જ અષ્ટાવક્રને પૂછે છે કે પુરુષ અને પ્રકૃતિ એ બે દ્વૈતમાં અદ્વૈત કઈ રીતે રહેલું છે? અષ્ટાવક્રે જવાબ આપ્યો કે સૂર્યથી પ્રકાશ ભિન્ન નથી. જો સૂર્ય ન હોય તો પ્રકાશ ન હોય. નર્તકથી નૃત્ય ભિન્ન નથી. જો નર્તક ન હોય તો નૃત્ય જ ન હોય. ગાયકથી ગીત ભિન્ન નથી. જો ગાયક ન હોય તો ગીત ન હોય. એ રીતે પુરુષથી પ્રકૃતિ ભિન્ન નથી, બંને અદ્વૈત જ છે. બંધી હારી ગયો. અષ્ટાવક્રની જીત થઈ. જનક વિજયને અષ્ટાવક્રમાં પરમ ગુરુના દર્શન થયા. એવી જ રીતે અષ્ટાવક્રને પણ જનકમાં પરમ શિષ્યના દર્શન થયા. અષ્ટાવક્ર ગીતાનામાં અષ્ટાવક્રના ઉપદેશનો મુખ્ય સ્વર છે સાક્ષી ભાવ. તેઓ સાક્ષી ભાવનું સત્ય જેવું છે તેવું જ રજૂ કરે છે. અષ્ટાવક્ર ગર્ભમાંથી બોલે છે, જવાબ દેશે એ પ્રસંગ કહી જાય છે કે જ્ઞાન જન્મથી સાથે મળતું હોય છે. વિજ્ઞાન પણ હવે સ્વીકારે છે કે ગર્ભ પર પડેલા સંસ્કારોની માણસના જીવન ઉપર ઘણી અસર પડે છે. મહાભારતમાં અભિમાન્ય ગર્ભમાં ચક્રવો શીખે છે ને, તો ગર્ભમાંથી જવાબ દેનાર બીજા જે વેદ વ્યાસના પુત્ર સુખદેવજી, ઋષભદેવનું પણ એમ જ છે ને. ચીની તત્વજ્ઞ લાયન છે પણ 80 વર્ષ ગર્ભમાં જ રહ્યા. સુખદેવજી 12 વર્ષ રહેલા. આ કથાઓ પ્રતીક તરીકે લેવાની છે કે એમનામાં ગત જન્મના સંસ્કારોના લીધે આ વખતે જન્મથી જ પુખ્ત વય જેવી સમજણ હતી, એટલું જ્ઞાન હતું. બુદ્ધ ભગવાન એમની માતા ઊભેલી હાલતમાં હતી ને જન્મીને તરત જ 7 પગલાં ચાલ્યા, 8મે પગલે અટક્યા. એથી એમને તેમના તત્વચિંતનમાં અષ્ટાંગ માર્ગની વાત કરે છે. પારસી ધર્મગુરુ જરતોષ હસતા હસતા જન્મેલા, કદાચ એટલે જ પારસી પ્રજા હસ્તી પ્રજા છે. કહેવાય છે કે શ્રી રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને સૌ પ્રથમ જે વાંચી જવાનું કહ્યું હતું તે હતી અષ્ટાવક્ર ગીતા, આત્મ અનુભવ ઉપદેશ. જ્ઞાન બુદ્ધિ બાળમુનિ અષ્ટાવક્રનું વર્તવ્ય સત્ય જેવું છે તેવું જ રજૂ કરે છે. એવો ખરા અર્થમાં સત્યવાદી છે, સત્યશીલ છે. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં જ્ઞાન, કર્મ, ભક્તિ, ધ્યાન, સંન્યાસ એ બધાનો સમન્વય કરે છે. તેથી તેમાંથી જેને જે અનુકૂળ આવે તે લઈ શકે છે. મતલબ કે તે ખીચડી છે. અષ્ટાવક્રનું એવું નથી. અષ્ટાવક્ર ગીતા એલેન્ટ એટલે ઘરનું બનાવેલું તદ્દન શુદ્ધ ઘી. અષ્ટાવક્ર જે આપે તે આપણે લેવાનું છે અને એ માટે આપણે પૂરી શ્રદ્ધા રાખવી જરૂર છે. આમાં જરાય શંકા કરવા જેવું છે જ નહીં. ઘણા લોકો સ્વભાવથી જ શંકાશીલ હોય છે. દરેક વાતમાં તર્ક લડાવે. બીજમાં વૃક્ષ તું, વૃક્ષમાં બીજ તું, એમને ગળે જ ન ઉતરે. એવો બીને બી તરીકે અને વૃક્ષને વૃક્ષ તરીકે જોઈ શકે છે. સંતોને, મહાત્માઓને, અવતારી પુરુષોને પણ પોતાના પ્રદેશમાં કે પરિવારમાં કોઈ ઓળખી શકતું નથી. એનું કારણ એ કે તેઓએ એમને બાળપણથી જોયા હોય છે, બી તરીકે ઓળખ્યા હોય છે. એટલે એમના મનમાં રહેલો તર્ક, અશ્રદ્ધા એમને એ જાણીતા બાળકને મહાન માણસ તરીકે ઓળખવા દેતા નથી. જિજ્ઞેસ એમના ગામમાં ગયા ત્યારે કોઈએ કંઈ ઉત્સુકતા ન બતાવી. બુદ્ધ વર્ષો પછી ઘરે આવ્યા. એમના પિતાએ જ એમને બુદ્ધ તરીકે સ્વીકારવા તૈયાર નહોતા. એટલે કહેવાનું તાત્પર્ય એ જ કે બીજને માત્ર બીજ તરીકે ન જોતા, એને પકડી ન રાખતા, એમાં રહેલા વૃક્ષને જોવાની શ્રદ્ધા કેળવવી જોઈએ. સાચી શ્રદ્ધા માત્ર દેવ દર્શન, પૂજાપાઠ, ભજન, કીર્તન કે કર્મકાંડ એ શ્રદ્ધા નથી. અને તેથી જ કદાચ બધું કરનાર અષ્ટાવક્રને આઘો જ રહ્યો છે. એટલે એટલું જ નહીં કે ગાંધીજી, વિનોબા, તિલક કે અરવિંદ
એવો પ્રથમ નેતા છે, આધ્યાત્મિક વ્યક્તિત્વ પછી છે, એવો પણ ભગવદ્ ગીતા પર બોલ્યા છે, લખ્યું છે, પરંતુ અષ્ટાવક્રને અડ્યા જ નથી. અષ્ટાવક્ર જે સાચું છે તે કહે છે, જે સારું છે તે નહીં. અષ્ટાવક્ર ગીતા એટલે ઘરનું બનાવેલું તદ્દન શુદ્ધ ઘી. તત્વજ્ઞાનના ક્ષેત્રે અષ્ટાવક્ર ગીતાનું જ્ઞાન અનોખું છે. આપણું તત્વજ્ઞાન ક્ષેત્રે મુખ્યત્વે ગુરુ શિષ્ય કે પિતા પુત્રના સંવાદ રૂપ જ ભરેલું છે. ભગવદ્ ગીતામાં કૃષ્ણ અર્જુન, કઠોપનિષદમાં યમરાજા નચિકેતા, સાંદોગ્ય ઉપનિષદમાં ઉદ્દાલક ને શ્વેતકેતુ, મુડકોની ઉપનિષદમાં શૌનક અને અંગીરા, તૈત્તિરીયમાં ઉપનિષદમાં ભૃગુ અને વરુણ, કૃષ્ણોપનિષદમાં ઋષિ પિલ્લાદ અને અન્ય ઋષિઓ, કઠોપનિષદમાં પણ ગુરુ શિષ્ય, આમ બધે જ સંવાદ, વાતચીત કે પ્રશ્નોત્તર જોવા મળે છે. એ રીતે અહીં પણ અષ્ટાવક્ર જનક વચ્ચે સંવાદ છે. સંવાદ એટલે કર્મની સુમેળ. ત્યાં વિવાદ કે વિખવાદ હોતો નથી. એ વાદ જરૂર છે, પણ સંવાદ છે, સામ્યકવાદ છે, વિવાદ નથી. એમાં અંતે તો પછી ગુરુ શિષ્ય પણ રહેતા નથી, માત્ર જ્ઞાન જ રહે છે. વળી અહીં એક વિશેષતા એ છે કે જનક પણ જ્ઞાની તો હતા જ, એટલે કે બંને સામસામા ઉચ્ચ કક્ષાના તત્વજ્ઞો છે, અને એ બંનેની અનુભૂતિને આ સંવાદ પ્રગટ કરે છે. એ જ એની વિશેષતા છે. શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહે છે તેમ માત્ર શબ્દો કે દલીલો તો ચિત્તને ભડકાવી મૂકનાર જંગલો છે. શબ્દજાળ તો ચિત્તને ભડકાવનારું મોટું જંગલ છે. માટે જ આત્મતત્વને પ્રયત્નપૂર્વક કોઈ તત્વજ્ઞાની પાસેથી જાણવું જોઈએ. પછી એ પહેલા કહ્યું તેમ શ્લોક મંત્ર વિયક્તે પર તત્વમ શાસ્ત્રાધિ તિરુ નિષ્કલા વિજ્ઞાતે અપી પરે તત્વે શાસ્ત્રાધિ તિસ્તુ નિષ્કળ. જો આત્મતત્વ ન જાણ્યું તો શાસ્ત્ર જાણવાનો અર્થ જ નથી, અને જો તત્વ જાણી લીધું તો પછી શાસ્ત્ર જાણવાનો શું અર્થ? આમ બંને રીતે શાસ્ત્રને પકડી રાખવાનું વર્થ છે. એ સાધન જરૂર છે, પણ છેવટે એ પણ છોડવાના છે. અષ્ટાવક્ર ગીતામાં અન્ય જેવા શબ્દમાં જંગલો કે વાઘપાટુતા મળતા નથી. એ તો જિજ્ઞાસુ મુમુક્ષના કલ્યાણને મોટા સૂક્ષ્મ તત્વને રજૂ કરી દેશે. આત્મા અનુભૂતિને જાણે છે, જાણે કે રાખી દેશે. સત્ય જેવું છે તેવું જ મૂકી દેશે. અષ્ટાવક્ર ગીતામાં અનાશક્તિ અદ્વૈતની અનુભૂતિ, અપરોક્ષ અનુભૂતિ અદ્ભુત રીતે ઉભત્રાય છે. ગુરુ શિષ્ય બંને જાણે કે સરખે સરખા છે. છતાં રાજા જનકને ભારોભાર નમ્રતા, શિષ્યને અહમ સાધીમાં ત્વાં પ્રપંચે ત્યાં તદવિધિ પ્રણીતા કે પરિપ્રશ્નતે સેવા. કંઈ પણ જાણવાને માટે હુંકાર કરીને અભિમાનપૂર્વક પકડનાર ન ફેંકાય, પણ નમ્રતાપૂર્વક શિષ્ય ભાવે પૂછાય, એ અહીં દર્શાવે છે. ઈશ્વર હોય તો દેખાડો, અમને સાબિત કરી બતાવો. કે કંઈ પણ ચમત્કારની વાત હોય તો પણ અમારી સમક્ષ કરી બતાવો. એવા પડકાર ફેંકો. એ જ પડકાર ફેંકવાની અલ્પતા અને ન્યૂનતા બતાવે છે. એટલું જ નહીં, એ રીતે પડકાર ફેંકનારમાં એ બાબતને સમજવાની કે શીખવાની જણા પણ પાત્રતા પણ નથી. તે પણ બતાવી આપે છે. જેનામાં પાત્રતા છે એ તો નમ્રતાપૂર્વક શિષ્ય ભાવે જ પ્રશ્નો પૂછવાનો છે. એથી જ સાચા યોગીઓ, મહાત્માઓ, સિદ્ધિ પ્રાપ્ત કરેલાઓ સામાન્યતઃ આવા પડકારને ગણકારતા નથી. એ કંઈ જવાબ દેતા જ નથી. રાજર્ષિ જનક તો પૂરી પાત્રતા છે. અષ્ટાવક્ર જનકને સ્પષ્ટ કહી દેશે કે હું તો તને ક્ષણ માત્રમાં બ્રહ્મજ્ઞાન કરાવું, પણ તારી પાત્રતા એ માટેની છે ખરી.
જનક કસોટીમાં સફળ થાય છે, પછી જ નમ્રતાપૂર્વક તેઓ આ સંવાદની અષ્ટાવક્ર ગીતાની શરૂઆત કરે છે. પહેલો શ્લોક કે મંત્ર આ પ્રમાણે છે: કથમ જ્ઞાનમ એવાત પ્રોતિ, કથમ મુક્તિ ભવિષ્યતિ, વૈરાગ્ય ચ કથમ પ્રાપ્તમ, ઇતઃ બુદ્ધિ મમ પ્રભો. જ્ઞાન કેવી રીતે મળે, મુક્તિ કેવી રીતે થાય, વૈરાગ્ય પ્રાપ્તિ કેવી રીતે થાય, એ મને કહો ભગવાન. અહીં જનક રાજાની જિજ્ઞાસા જણાઈ આવે છે કે સાથોસાથ એમની નમ્રતા પણ પોતે ઉંમરમાં મોટા રાજા તરીકે પણ મહાન અને જ્ઞાની પણ છે, છતાં એક 12 વર્ષના બાળકને કહે છે પ્રભો, ભગવાન. અને પહેલા પ્રશ્ન છે જ્ઞાન વિશે. સામાન્યતઃ તો જ્ઞાન શાસ્ત્રમાં આપેલું છે, શાસ્ત્ર વાંચો એટલે જ્ઞાન મળે, એ રીતે તો જનક જ્ઞાની હતા જ. જનકનો પૂછવાનો હેતુ છે સાચું જ્ઞાન, ખરું જીવંત જ્ઞાન કેવી રીતે મળે. જ્ઞાનને સળગતો અંગારો કહીએ તો શાસ્ત્રો એ અંગારો ઠરી ગયા પછીની રાખ છે. એ શીખીએ જ આપણે અંગારો માની લઈએ છીએ. આપણે તો માણસના મૃત્યુ બાદ એમની રાખને પણ રાખીએ છીએ ને એને ફૂલ કહીએ છીએ. તો પછી એમને પવિત્ર જળમાં પધરાવીએ છીએ. પછી ઘરમાં એ વ્યક્તિના મોટા ફોટા રાખીએ છીએ, એને હાર પહેરાવીએ છીએ, પછી પૂજા કરીએ છીએ. પરંતુ એનો શું અર્થ? જો એ વ્યક્તિની હયાતીમાં એને હેરાન કરી મૂક્યો હોય, હડધૂત કરી હોય, અપમાનિત કરી હોય, એની હાય લીધી હોય, એનું હૈયું બાળ્યું હોય, અષ્ટાવક્રના કહેવાનો ભાવાર્થ એ જ છે કે વ્યક્તિ છે ત્યારે જ એને માન આપો, આદર કરે અને સુખી કરો, સંતોષ આપો. બાકી એના ગયા પછી બધું કરો એનો અર્થ નથી. વિનોબાએ ભગવાનને પણ ઈંટ ઉપર ઊભા રહેવા આપી. પોતે મા બાપની સેવા કરતા હતા. બુદ્ધ, મહાવીર, જીસસના જીવનમાં એમનું કોઈએ સાંભળ્યું નહીં, અને હવે એ જ માનવ જાત એમના ઉપદેશને ધર્મ કહે છે, એને અનુસરે છે. શાસ્ત્રમાં રહેલું જ્ઞાન તો શાસ્ત્રની મર્યાદામાં બાંધેલી છે, મુક્તિ નથી કરતો. જનક તો પૂછે છે કે જ્ઞાનની સાથે મુક્તિ કેવી રીતે મળે. જનકના પ્રશ્ન પાછળ માત્ર જિજ્ઞાસા નથી, પણ છે અષ્ટાવક્રના એમને જ એ રીતે પરિચય થયો. એ પરથી એમને ખ્યાલ આવી ગયો કે આની પાસેથી જ સત્ય મળશે. એક શ્રદ્ધા જાગી. એક રાજા પણ આટલો નમ્ર હોવો જોઈએ તે બતાવ્યું છે કે બાકી અષ્ટાવક્રના દેખાવથી તો દરબારમાં હાજર રહેલા સૌ હસી પડેલા ને. એ અષ્ટાવક્રની સાચી ઓળખાણ ન હતી, પણ રાજાને મનોમંથન કરતાં સમજાયું કે આ તો કંઈક પારખી શકે એવું સાચું ઝવેરાત છે. હજી પણ સળગતો જગારા મારતો અંગારો છે. જનક જાણતા હતા કે શાસ્ત્રો માત્ર દિશા બતાવે છે, માહિતી આપે છે, જ્ઞાન નહીં. સ્વામી તદરૂપાનંદ કહે છે તે માહિતી એ જ્ઞાન નથી. એ જ રીતે કંઈ પણ કંઠસ્થ કરી લેવું એ પણ જ્ઞાન નથી. તો ટેપને જ્ઞાની કહેવાય. શંકાનું સમાધાન પણ જ્ઞાન નથી. જ્ઞાન તો અનુભૂતિનો જન્ય જ છે. જ્ઞાન તો અનુભૂતિજન્ય જ છે. જ્ઞાન વિશે જનક રાજા ઋષિને નમ્રતાથી પૂછે છે. ઉપનિષદો પણ આમ જ કહે છે. કઠોપનિષદ શરૂથી જ પ્રભુથી થાય છે. કેને પિતમ પતિતમ પ્રસિદ્ધે મનઃ. શ્રી શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં પણ પ્રશ્નથી શરૂઆત કરે છે. કો નામ બંધ, કથમ યશ આગનમ, કથમ પ્રવિશ્યશ્ચ, કથમ વિમચ્યો. બંધન શું છે, કેમ આવ્યું, એની સ્થિતિ શું છે ને એમાંથી મોક્ષ મુક્તિ કઈ રીતે મળે. અહીં પણ જનક મોક્ષ વિશે પૂછે છે. જ્ઞાન અને મોક્ષના પ્રશ્નો તો હોય છે. અહીં તો વૈરાગ્ય વિશે પણ પૂછ્યું છે, કારણ કે જનક જાણે છે કે જ્ઞાન માટે વૈરાગ્ય શ્રેષ્ઠ છે અને વૈરાગ્યમાં મુક્તિ આવી જાય છે. ત્યાગ વૈરાગ્યને સ્થૂળ ત્યાગ સાથે જોડાય નહીં. ત્યાગ વૈરાગ્ય એ પણ મનની વૃત્તિ છે. આસક્તિનો ત્યાગ, અનાસક્તિ કેળવવી જરૂરી છે. જો અંતરમાં અનાસક્તિ હશે તો આ ભાવ આવી શકશે.
બાકી વૈરાગ્ય માટે કે મુક્તિ માટે પણ જો કંઈ કરવું પડે તો એમાં અનાસક્તિ નથી. જ્યાં કંઈ પણ કરવાની વાત આવે છે, કર્મની વાત છે, ત્યાં આસક્તિ દેહભાવ આવે જ. દેહભાવમાં જ કર્મ રહેલું છે. આત્મતત્વ એ ઓટોમેટિક પ્રક્રિયા છે. જે ઓટોમેટિક પ્રક્રિયા છે એમાં ગાડીની માફક જોડાઈ જવાનું છે. કર્તાનો કે કર્મનો ભાવ લઈ ગાડીમાં બેઠા પછી ધક્કા મારવાના નથી. આજે તો બધાને જાણે કંઈ કરવું, કર્મ તો કરવું જ જોઈએ, બીજાને માટે, સમાજને માટે પણ કરવું જોઈએ. આ એક મોટી ભ્રાંતિ છે. જ્યાં સુધી કર્તવ્ય ભાવ છે, કર્તૃત્વ ભાવ છે, ત્યાં સુધી મોક્ષ, પૂર્ણ સ્વર્ગ એવું કાંઈ નથી. અષ્ટાવક્ર વધુ સ્પષ્ટ રીતે કહે છે કે કંઈ જ કરવાની જરૂર નથી. તેમ છતાં જ્યાં છો ત્યાં જ, જેવા છો તેવા જ બ્રહ્મ સ્વરૂપ જ છો. તત્વમસી, માત્ર એને ઓળખો, ઓળખવાની દ્રષ્ટિ કેળવો. એમ જ્ઞાની, તમે જ્ઞાની છો જ. જ્ઞાની એટલે માહિતી ભેગી કરનાર નહીં, પણ જ્ઞાનની ક્ષમતાને ઉપલબ્ધ વ્યક્તિ. કંઈ પણ મેળવવાને માટે, જ્ઞાનને માટે હંમેશા તત્પર. ભગવાન બુદ્ધ પાસે કોઈ સાધુ આવ્યા ને કહ્યું કે મારે જે પૂછવું છે એ શબ્દમાં મૂકી શકું તેમ નથી. તમે મને યોગ્ય હોય તે આપો. બુદ્ધ પણ કંઈ બોલ્યા નહીં, બેસી રહ્યા. થોડી વાર પછી પેલા સાધુએ નમસ્કાર કર્યા ને કહ્યું, વાહ, જે જોઈતું હતું એ મળી ગયું, ને જતા રહ્યા. આનંદે બુદ્ધને પૂછ્યું કે આ શું, આમ કેમ? બુદ્ધ કહે, આનંદ, ઘોડા 4 જાતના હોય છે. એકને મારો તો પણ કંઈ અસર ન થાય, બીજાને મારો તો વળી ચાલે, બાકી ઊભો રહે. ત્રીજા એવા કે ચાબુકનો અવાજ કરો ત્યાં જ દોડવા માંડે, મારવાની જરૂર જ નહીં, ને ચોથાને ચાબુકનો પડછાયો જ બસશે. આ સાધુ એવા હતા. જનકના પ્રશ્નથી અષ્ટાવક્રને પણ કદાચ એવું જ કંઈક થયું હશે. જ્ઞાન પ્રાપ્તિની ઉચ્ચતમ અભિચ્છા. એમને પૂછ્યું હશે કે રાજા, જ્ઞાની તો છે, અજ્ઞાની નથી, વળી મોટા પણ છે, છતાં આટલી નમ્રતાથી મારા જેવી નાની ઉંમરના વ્યક્તિને પણ પ્રભો કહીને પૂછે છે, મોક્ષ વિશે પૂછે છે. તેથી સાચા અર્થમાં મોક્ષ છે. અષ્ટાવક્ર તો ખુશ થઈ ગયા હશે. જવાબ આપે છે, અષ્ટાવક્રના વ્યક્તિત્વનો શ્લોકના ગીતાનો બીજો શ્લોક મંત્ર, મુક્તાંશી ઈચ્છતિ તેતતાત વિષયાન વિષયત્યજ ક્ષમા આંજળ દયા સંતોષ સત્યમ પીયુવસ ભજ તાત. હે વત્સ, તું મુક્તિ ઈચ્છુક હોય તો વિષયોને વિષની માફક છોડી દે અને ક્ષમા, આદર, દયા, સંતોષ તથા સત્યનું અમૃતની જેમ સેવન કર. અષ્ટાવક્ર એમના પ્રથમ ઉચ્ચારણમાં જ મોક્ષ માટે શું જરૂર છે અને શું નથી એ કહે છે. ઇન્દ્રિયોના વિષયોને છોડવાનું કહે છે અને ક્ષમા, આદર, દયા, સંતોષ, સત્યને સ્વીકારવાનું કહે છે. વેદાંત છંદ જો મોક્ષ તું હે ચાહતા તો વિષસમ વિષય તજતા आदर क्षमा संतोष समदम पी सुधा दिन रात. संसार जलती आग है, इस आग से झट भाग कर आ शांत शीतल देश में हो जा अजर, हो जा अमर. ઈશ્વરે જે ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવી છે એને હાણી છે. તેથી જીવ સદા બહારના સંસારને જુએ છે, અંતરાત્માને નહીં. કઈક ધીરોએ જ અવૃત ચક્ષુ લઈ ઇન્દ્રિયોને બહાર જતી રોકીને અંતર્મુખ થઈ અંતરાત્માના દર્શન કરે. આમાં વિષયોની ઈચ્છા માણસને બહિર્મુખ બનાવે છે અને પછી માણસ તે વિષય વડે જીવતા જ મરેલો લાગે છે. વિષયાસક્તિનું બંધન જ મોક્ષ માર્ગે જતા રોકે છે અને એ આસક્તિનું મૂળ છે મન. શંકરાચાર્ય વિવેક ચૂડામણીમાં કહ્યું છે કે દોષેણ તીવ્રો વિષય કૃષ્ણ શિપ યથાતપી વિષમ નિહંતિ ભોક્તાહમ દુષ્ટારામ ચક્ષુ પાપ્યયમ. વિષયો કાળોતરાના ઝેર કરતાં પણ ઝેરી છે. ઝેર તો ખાનારને જ મારે, વિષય તો જોનારને પણ મારે.
રામાયણમાં છે જ ને કે સીતાએ સોનાનું હરણ જોયું, મનમાં ઈચ્છા થઈ ને રાવણને મોકો મળી ગયો. દ્રૌપદીએ દુર્યોધન લપસી પડતા જોયો, હસવું આવ્યું ને બોલાયું, અંધના તો અંધ જ હોય ને. ખલાસ, મહાભારત સર્જાયું. આદમ ઈડમ ગાર્ડનમાં તદ્દન નિર્દોષ હતા, પણ ગાર્ડનના સોનેરી સફરજન જોયું, મન ખાવાને લલચાયું, ખાધું ને માનવ જાતને નિર્દોષતા હણાઈ ગઈ. અષ્ટાવક્ર કહે છે, વિષયો વિષ જેવા છે, એ તો મારે છે, જીવાડતા નથી. માટે જો મોક્ષની ઈચ્છા હોય તો વિષયોને છોડી દે અને ક્ષમા, આદર, દયા, સંતોષ, સત્યને અમૃતની જેમ ગ્રહણ કર. આમ જ એક એક અમૃતનું એક એક વિષયનું તારણ છે. ક્રોધની સામે ક્ષમા છે, કુટિલતાની સામે આદર છે, સરળતાની સામે કઠોરતાની સામે દયા છે, અસંતોષની સામે સંતોષ છે, અસત્યની સામે સત્ય છે. નરસિંહ મહેતાએ પર વૈષ્ણવજનના લક્ષણમાં કહ્યું છે કે સમદ્રષ્ટિની તૃષ્ણા ત્યાગી, પરશ્રી જેને માતરે, જીવા થકી અસત્ય ના બોલે, પરધન નવ ઝાલે હાથ રે. લોરેન્સ કહે છે કે મને કોઈ હરાવી ન શકે, કારણ કે મેં કદી જીતવાની ઈચ્છા જ નથી રાખી. મારું કોઈ અપમાન જ ન કરી શકે, કારણ કે મેં કદી માન સન્માનની ઈચ્છા જ નથી કરી. સંતોષના પણ એ જ અર્થ છે કે તમારી પાસે જે છે એને જુઓ, સમજો, માણો, જાણો, સ્વીકારો. જે નથી એની પાછળ ન દોડો. એથી જ અષ્ટાવક્ર કહે છે, સંતોષ રાખ. બધા ગુણનું મૂળ તો સત્ય જ છે. આ બધા ગુણ માટે સત્ય તો પહેલું જોઈએ. ગાંધીજી સત્યને પરમેશ્વર કહેતા. જીવનમાં સત્ય હશે તો સંતોષ પણ હશે. અસત્યને પણ સત્યના ટીકાની જરૂર છે. નૈતિક મૂલ્યો અને એના સાધનો વિશે અષ્ટાવક્ર કંઈ કહ્યું હોય તો એ માત્ર અહીં શરૂઆત જ છે. બોલો સદગુરુ દેવની જય.